મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાનિતે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવપ્રણીત વચનામૃતજી, પત્રાંક 212, મુંબઈ, મહાવદ, વિક્રમ સંવત 1947. તિથિ તારીખ નહીં હોવાથી આપણે કહી શકતા નથી, પણ મહાવદમાં લખ્યો છે, એટલે કે તારીખ 24/2/1891થી તારીખ 10/3/1891, એ પખવાડિયામાં 15 દિવસમાં ગમે ત્યારે લખાયો છે. સતને નમો નમઃ. ફરીથી સતની જ વિચારણા આગળ ચાલે છે. હમણાં છેલ્લા કેટલાક દિવસથી થોડા પત્રથી સત સંબંધી વાત છે. તે સતને નમો નમઃ. તે સત અસ્તિત્વ, આત્માનું અસ્તિત્વ, શુદ્ધાત્માનું અસ્તિત્વ, બધા દ્રવ્યનું અસ્તિત્વ, પણ બધા દ્રવ્યને વિચારનારો, જાણનારો, મૂલવનારો, વિવેક કરનારો એકમાત્ર આત્મદ્રવ્ય છે. માટે તે અને તે સતને, એટલે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, એ ત્રિપદી જે મહાવીર સ્વામીએ ગૌતમ પ્રભુને આપી અને અનાદિ અનંતકાળથી આમ જ વસ્તુનું સ્વરૂપ છે, જગતનું સ્વરૂપ છે, તે જે કહે છે તે સત. અને તે સતને નમો નમઃ કહ્યું છે, તેને નમસ્કાર કહ્યા છે. તે શુદ્ધ સ્વરૂપને નમસ્કાર છે. તે શુદ્ધ સ્વરૂપ જેણે જેણે પ્રાપ્ત કર્યું છે તે અનંત આત્માને નમસ્કાર છે. તે સ્વરૂપ અને સ્વરૂપના દાતા અને સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ છે તે, એટલે કે સ્વરૂપ પ્રાપ્ત, બધાને આમાં નમસ્કાર આવી ગયા છે. પૂજ્ય ત્રિભુવનભાઈ, એટલે કે ખંભાતવાસી છે, અંબાલાલભાઈ સાથેના સત્સંગી છે, તે ત્રિભુવનભાઈ માણેકચંદભાઈને આ પત્ર લખાયો છે. શરૂઆત કરી છે કે વાંછા ઈચ્છાના અર્થ તરીકે કામ શબ્દ વપરાય છે, તેમજ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે. વાંછા, ઈચ્છા, અભિલાષ, ભાવ, અભિલાષા, જે બધા શબ્દો કહીએ છીએ તેના માટે એક શબ્દમાં કહેવું હોય, બે અક્ષરમાં કહેવું હોય તો કામ શબ્દ વપરાય છે. કામ એટલે માત્ર સ્પર્શેન્દ્રિયની વિષય વાસના નહીં, પરંતુ ભગવાન કહે છે કે પંચેન્દ્રિય વિષય સંબંધી વપરાય છે, એના અર્થ તરીકે વપરાય છે. એ પાંચ ઇન્દ્રિય કહી તો કે જીનાગમ પ્રમાણે, જૈન દર્શન પ્રમાણે પાંચ ઇન્દ્રિય તે કાયા, જીભ, નાક, આંખ અને કાન. શિષ્ટ ભાષામાં એને શ્રોત્રેન્દ્રિય અને રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય કહીએ છીએ, તે પાંચ ઇન્દ્રિય. વેદાંત દર્શન પણ આ પાંચ ઇન્દ્રિય કહે છે, પણ તેને પાંચ જ્ઞાનેન્દ્રિય કહે છે. પાંચ કર્મેન્દ્રિય પણ ઉમેરે છે, તેમાં બે હાથ, બે પગ વગેરે મૂકે છે. તો અહીંયા આપણે પાંચ ઇન્દ્રિય કહેતા કાયા, જીભ, નાક, આંખ ને કાન, એ પાંચ ઇન્દ્રિયના વિષય છે. 23 વિષય મુખ્ય છે. પાઠાંતરે ગ્રંથ ભેદે જુઓ, આચાર્યના મતાંતરથી જુઓ, શ્વેતાંબર દિગંબરામનથી જુઓ તો 27 કે 28 પણ છે. અને એના 240થી 252 વિકાર છે. એટલે એ બધો શબ્દનો એક જ શબ્દ છે કામ. અને કામ એટલે વાંછા, ઈચ્છા પણ કહેવાય, એમ અહીંયા ચોખ્ખું કહી દીધું. આ જીનાગમથી વાત થઈ, વેદાંત દર્શનથી વાત થઈ. સિદ્ધાંત મુક્તાવલી નામનું એક શાસ્ત્ર રચાયું છે. તેમાં બે પ્રકારે આ વાંછા નામની આત્મવૃત્તિ કહી છે, કે ઈચ્છા, વાંછા એટલે એક જાતની વૃત્તિ જ છે, અને તેને આત્મવૃત્તિ કહી કે જ્યારે અધ્યાત્મના માર્ગે વળે છે ત્યારે એ વૃત્તિ અંતર્વૃત્તિ કે આત્મવૃત્તિ કહેવાય છે. અહીંયા તેઓશ્રીએ આત્મવૃત્તિ શબ્દ યોજ્યો છે. અને તે બે પ્રકારે છે, એક ઉપાય વિષયની અને બીજું ફલ વિષયની. એટલે કે એનો ઉપાય શું છે, પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે, એના વિષયમાં જે કંઈ કહેવાય છે તે, એમાં જે વૃત્તિ વળે છે તે, ધારો કે મોક્ષ છે તો મોક્ષનો ઉપાય શું છે, એના સંબંધી જે કંઈ વૃત્તિ વળે છે તે ઉપાય વિષયની કહેવાય. બીજું ફલ વિષયની, આ કૃતિ કરતાં, કાર્ય કરતાં આ પ્રવૃત્તિનો મને લાભ શું, આ ધર્મ ધ્યાનથી મને શું ફળ મળે, શાસ્ત્ર શ્રવણથી શું ફળ મળે, માળા કરવાથી શું ફળ મળે, સામાયિક પ્રતિક્રમણથી શું ફળ મળે, અથવા તો જે કંઈ યોગના સાધન કરું છું, ક્રિયા કરું છું, અધ્યાત્મ આરાધું છું, આત્મા આરાધું છું, એનું ફળ શું. તો એ ફળ સંબંધીની વિચારણા કરે તેવી વૃત્તિ. કેટલાક માત્ર ફળની આશાએ જ કરતા હોય છે, તે ગલત છે.
ત્યાં એ વાંછા, ઈચ્છા, અપેક્ષા, અભિલાષા થઈ જાય છે. પણ ફળની આકાંક્ષા વિના કર્મણી એવ અધિકારસ્તે મા ફલેશુ કદાચન, જે ભગવદ્ ગીતાજીમાં કીધું કે તું કર્મ કરીએ જા, કાર્ય કરીએ જા, ક્રિયા પ્રવૃત્તિ ચાલુ રાખ, એના ફળની આશા ન રાખ. એનું ફળ કેવું આવશે એ તો વિવેક રાખવાનો છે કે જે કાર્ય કરું છું એ સારું કરું છું, જે પ્રવૃત્તિમાં પડ્યો છું એ સારું છે, એનું ફળ સારું છે. આ ઝઘડામાં પડીશ તો એનું ફળ સારું છે, આ સારા કામમાં પડીશ તો એનું ફળ સારું આવશે, એ વિચાર કે વિવેક તો રાખવાનો છે. પરંતુ આમ થાય તો સારું, અથવા મને આમ મળજો, મને આમ હજો, મને આમ થજો, અને હું આટલું યાચું છું કે અપેક્ષા રાખું છું ભગવાન પાસે કે, તો તે ફળની આશા રાખવાની નથી. અત્યારે ધર્મ, ધ્યાન, ભક્તિ વગેરે કરું છું, એનું ફળ તો મળશે કે નહીં, મળતું હશે કે નહીં, તો ફળની આશા રાખવાની જ ન હોય. આ તો અચિંત્ય ચિંતામણી છે, એનું ફળ મળે જ મળે. કલ્પવૃક્ષમાં તો ઈચ્છા માગવું પડે, કહેવું પડે, માગ્યા વિના માય ન પીરશે. પણ અહીંયા તો કહેવું પડતું નથી કે જે આરાધીએ છીએ તેનું ફળ તો મળે. જે સમયે જેવો ભાવ કર્યો તે સમયનું, તે ભાવનું પરિણામ આત્માએ લખી લીધું, કમ્પ્યુટરમાં ફિટ થઈ ગયું, ડેટા ફિક્સ થઈ ગયો. હવે ગમે ત્યારે એનો ઉદય આવશે ત્યારે આ ભવે ને આ ભવે મોટે ભાગે ન આવે, પછીના ભવોમાં એનું ફળ મળવાનું છે. તો એ ફલ વિષયની આત્મવૃત્તિ એટલે ટૂંકમાં વાંછા, ઈચ્છા એટલે અહીંયા તે સિદ્ધાંત મુક્તાવલીના કરતા પુરુષે એને વૃત્તિમાં લઈ લીધું છે. આપણે તો એટલું સમજીએ કે વાંછા, ઈચ્છા, અભિલાષા, કામના, વાસના, મન કી મરજી, આ બધું જ કામ શબ્દના અર્થ થાય છે, માત્ર વિષય વાસના અર્થ થતો નથી. ત્યાર પછી છે અનન્ય એટલે જેના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ. અનન્ય ભક્તિભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. એમ સમજાય છે કે ત્રિભુવનભાઈના પત્રમાં એક પછી એક બધા પ્રશ્નો છે, એના કૃપાળુદેવે જવાબ આપ્યા છે. એમણે કંઈ વાંછા, ઈચ્છા, કામ સંબંધી મૂકેલું એનો જવાબ આપ્યો. એમણે અનન્ય ભાવ કે અનન્ય શું એનો પ્રશ્ન કર્યો છે, તો કૃપાળુદેવે એ પણ જવાબ આપ્યો કે અનન્ય એટલે જેના જેવો બીજો નહીં, ન અન્ય, એક અન્ય, એક કહેતા એકડો, એક પહેલું આત્મા જ છે, બીજું કાંઈ નથી. અંકશાસ્ત્રી ને ગણિત શાસ્ત્રી પણ એક એટલે આત્મા જ સ્વીકારે છે. ભારતના હોય કે પાશ્ચાત્ય વિદ્વાન હોય કે ગણિત શાસ્ત્રી હોય, એટલે એક અને એકથી બીજું તરત જ નંબર 2 આવે છે, બગડો આવે છે, બીજું આવે છે, પર તે પર, બીજું તે બીજું, એટલે બીજું નહીં તે, એટલે કે જેના જેવો બીજો નહીં તે સર્વોત્કૃષ્ટ ભાવ. એને એકની સાથે સરખાવી શકાય એવો બીજો કોઈ ભાવ જ નથી, એકડા સાથે કાંઈ સરખાવી ન શકાય એવું છે, એટલે તે અનન્ય છે. અનન્ય ભક્તિભાવ એટલે ફરી એ જ વાત કે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. એટલે ઉત્કૃષ્ટ કહીએ તો સૌથી ચડિયાતો, એમાં બીજાની અપેક્ષા છે. અનન્યમાં બીજી કોઈ તુલના ઉપમા થઈ શકે એવું જ નથી, એ અનન્ય જ છે. આપણે કહીએ અનોખું જ છે, એ અજોડ છે, એની જોડી નથી, એની તુલના ન થઈ શકે, એ અનુપમ છે. એવી રીતે અનન્ય કહી દીધું. પછી ત્રિભુવનભાઈ પરમ કૃપાળુદેવને પ્રથમ વખત જ ખંભાતમાં મળ્યા છે, આગલા જ વર્ષે મળ્યા છે, 4-5 મહિના પહેલાં જ મળ્યા છે. ત્યારની વાત કરીએ તો તે સમાગમમાં જ્યોતિષ સંબંધી ત્રિભુવનભાઈને વધારે રસ હતો, શ્રદ્ધા હતી અને જાણકારી પણ હતી, અને યોગ સંબંધી પણ થોડું જાણવાની ઈચ્છા. તો તે વખતે કૃપાળુદેવે પહેલાં જ સમાગમમાં જ્યોતિષ સંબંધી એવો બોધ કર્યો કે જેથી કરીને એમને શ્રદ્ધામાં પરિણમી ગઈ. હજુ યોગ સંબંધી થોડુંક કંઈક રહ્યું લાગે છે, તો પત્રમાં લખ્યું છે. એના ઉત્તરમાં કૃપાળુદેવ કૃપા કરે છે કે મુમુક્ષુ વય કરીને બાંધી દીધું છે, યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું. એટલે કોઈનું નામ હોય ને આપણે પહેલો અક્ષર કરીને બાંધી દઈએ, ક કે બ કે એમ લખીને પછી કંઈ લખીએ નહીં. બળવંતભાઈ નામ હોય બ કરીને મૂકી દઈએ કે બળ કરીને મૂકી દઈએ, યોગેશભાઈ નામ હોય તો યો કરીને મૂકી દઈએ, ધર્મેશભાઈ નામ હોય તો ધ કરીને મૂકી દઈએ. એમ જે કોઈ પણ એક અક્ષર લઈને મૂકી દઈએ, એમ વૈજનાથ નામના એક કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં લીંબડી ગામમાં મોટા યોગી થઈ ગયા. તેના સંબંધી તે સમયે બધી વાતચીત વધારે ચાલતી હોય છે, પ્રસિદ્ધિની વાત થતી હોય છે. એટલા માટે કોઈએ લખ્યું છે, ત્રિભુવનભાઈએ લખ્યું છે, પૂછાવ્યું છે. તો કૃપાળુદેવ જવાબ આપે છે કે મુમુક્ષુ વૈજનાથ, વૈ કહેતા વૈજનાથ જ હોવા જોઈએ, આગળ પાછળની બધી વાત વિચારતા ચોક્કસ એ હોવા જોઈએ. એ યોગ માર્ગના સારા પરિચય છે અને ખરેખર યોગ સાધનામાં ઊંડા ઉતરેલા હતા એમ જાણું છું. સદવૃત્તિવાળા યોગ્ય જીવ છે, એમને સદવૃત્તિ પ્રગટી છે. એટલે સદવૃત્તિ, વૃત્તિ આડી અવડી નથી, બાહ્ય નથી, સંસારથી વિમુખ થયા છે અને સ્વભાવ સન્મુખ થાય તેવા સદવૃત્તિવાળા છે. સત પ્રત્યે લઈ જાય એવા યોગ્ય, એટલે કે જીવની યોગ્યતા પાત્રતા થઈ ગઈ છે. પણ જે પદનો તમે સાક્ષાત્કાર પૂછ્યો તે તેમને હજુ થયો નથી.
જે પદ પાછું ઇન્વર્ટેડ કોમાસ અવતરણ ચિહ્નમાં છે, એટલે કે જે મોક્ષ પદ, જે આત્મપદ, જે નિર્વાણ પદ, એટલે ખરેખર તો આત્મપદ, મૂળ શુદ્ધ તે આત્મપદ, સહયોગી જીન સ્વરૂપ, એ જે મૂળ શુદ્ધ આત્મપદ છે એનો સાક્ષાત્કાર પૂછ્યો તો તે તેમને હજુ થયો નથી. એટલે કે ત્યારે તેઓ શ્રી વિદ્યમાન છે, વૈજનાથ થઈ ગયા એમ નથી. ત્યારે વૈજનાથ યોગી છે અને કૃપાળદેવ પણ છે. વિક્રમ સંવત 1947 એટલે એ મહાત્મા મુમુક્ષુ વૈજનાથ જે છે તે વિક્રમ સંવત 1914માં જન્મ્યા અને લીંબડીમાં જમ્યા. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ગામ આવેલું છે, તે લીંબડીના, અને તેમાં એમનો જન્મ થયો હતો. એટલે 1914 ગણો અને કૃપાળદેવનો જન્મ વિક્રમ સંવત 1924, એટલે તે 10 વર્ષ કૃપાળુદેવ કરતાં મોટા છે અને તેઓ શ્રી હજુ હયાત છે ત્યારની વાત છે. એ સાધનામાં આગળ જતા હશે, એની ખ્યાતિ પ્રખ્યાતિ સાંભળી હશે, એટલે તરત જ મુમુક્ષુ લખે કે અહીંયા પણ એક કોઈ સારા છે, અહીંયા પણ એક ઉત્તમ મુમુક્ષુ છે, અહીંયા કોઈ યોગી છે, તો એના વિશે કેમ લાગે છે, અથવા એ આપને મળે તો સારું, અથવા આપ એમને મળ્યા છો, વગેરે વગેરે એમની કંઈક દશાની વાત થઈ છે, એટલા માટે આ લખાયું છે, પૂછાવ્યું છે. એટલે ત્રિભુવનભાઈને કૃપાળદેવ પર એટલી શ્રદ્ધા છે કે કાંઈ પણ જાણવું સમજવું તો એમનો અભિપ્રાય પૂછવો, એમને કેમ લાગે છે. તો જો કૃપાળદેવ એમ કે હા તમે વૈજનાથ મુમુક્ષુ પાસે જઈને સત્સંગ કરો તો જરૂર ગયા હોત, જે એમણે 167માં પત્રમાં ધર્મજવાસીઓને ભલામણ કરી હતી કે તમે ધર્મ જ જઈને, ખંભાતવાસી મુમુક્ષુને ભલામણ કરી કે ધર્મ જ જઈને આ પ્રમાણે અમારું ઓળખાણ આપશો અને આ પ્રમાણે સત્સંગ કરજો. એ કોઈ કબીરપંથી મહાત્મા પધાર્યા હતા કે હતા. કૃપાળુદેવને પૂર્વભવનું જ્ઞાન છે, એટલે એ બંને કોઈક ભવમાં સાથે હતા. એટલે એમ થયું કે આ ભવમાં આ કબીરપંથી છે અને બીજી રીતે કેટલુંક તત્વજ્ઞાન ધરાવતા નથી, તો જો એને સ્મૃતિમાં આવી જાય તો પોતે પણ સદબોધ કરાવે. પણ કૃપાળુદેવે ઘણો પ્રયાસ કર્યો, ઘણી કૃપા કરી છે અને ઓળખાણ આપવાનું, ઇન્ડિરેક્ટલી ઓળખાણ આપવાનો પ્રયત્ન કર્યો છે. પોતે મળીને કહેતા નથી, પછી મળવાનું થયું છે, પણ તે વખતે પહેલીવાર કહેતા નથી કે આ ભવમાં આપણે આમ હતા તેમ હતા. જો પહેલા ભાઈને યાદ આવી જાય, અંબારામભાઈ કરીને કોઈ હતા તો ઠીક છે, એ રીતે બધી વાત હતી. હવે અહીંયા વૈજનાથ વિશે આપણને વધારે જાણવાનું મન થાય તો એ વૈજનાથ કોણ, આપણે ટૂંકમાં તો કહી દીધું, તો કે એમનું પણ જીવન ચરિત્ર ટૂંકમાં વિચારવા જેવું છે કે વૈજનાથ કોણ હતા. વૈજનાથ લીંબડીના બ્રાહ્મણ સંસ્કારી કુટુંબમાં એમનો જન્મ થયો. વૈજનાથભાઈ, પછી મ ઉપરથી એમના પિતાશ્રીનું નામ હતું અને ભટ્ટ એમની સરનેમ હતી. એટલે વૈજનાથભાઈ મોતીચંદભાઈ ભટ્ટ, માતોશ્રીનું નામ સંતોકબેન, અને તેમના કોઈક વડવા અગાઉના પૂર્વજોમાં કોઈક શંકરાચાર્યનું પદ પ્રાપ્ત થયું હતું. એટલે કે જે શંકરાચાર્યજી થઈ ગયા તેને 4 મઠ સ્થાપ્યા, એમાંના એક મઠના મઠાધિપતિ તરીકે તે હતા. એટલે એ વડીલોમાં વારસામાં સંસ્કારમાં ચાલ્યું આવે છે એમ કેવું છે. બંને હજુ નાના છે, બાળકો જ છે એ વખતની વાત છે, વૈજનાથ અને એમના એક નાના ભાઈ. અને તે વખતે માતુશ્રી ઘણા જ બીમાર પડે છે અને માતુશ્રીની અંતિમ અવસ્થા આવી જાય છે, પથારીવશ છે અને હવે ગણતરીની સમય કે કલાકો બાકી છે. તે વખતે પિતાશ્રી એટલે કે મોતીચંદભાઈ ભટ્ટ કહે છે એ માતુશ્રીને એટલે પત્નીશ્રીને કે તમે ચિંતા ન કરો, તમારો જીવ સદગતિએ ખુશીથી પધારો, અવગતિએ જવું નથી. આ 2 બાળકો નાના છે, હું સમજું છું, તમારો જીવ કે વૃત્તિ એમાં છે, આસક્તિ છે, પણ રાખવા જેવી નથી. હું વચન આપું છું કે તેમને હું માતા પિતાનો બંનેનો સ્નેહ આપીશ, સંસ્કારનું સિંચન કરીશ અને ધાર્મિક સંસ્કારમાં કોઈ પાછી પાની નહીં કરું. શૈક્ષણિક સંસ્કાર અને આધ્યાત્મિક સંસ્કારમાં હું એને મોટામાં મોટો કંઈક વ્યક્તિ બનાવીશ, પુરુષ બનાવીશ, પણ તમે હવે સુખેથી પધારો. ત્યાર પછી એમનો દેહ છૂટી ગયો અને બાળકોને મોટા કરે છે. પિતાએ વચન આપ્યું છે એટલે શિક્ષણ આપવા માટે તનતોડ મહેનત કરે છે. આજના જેવો સમય નથી, 100 વર્ષ પહેલાંનો, 125 વર્ષ પહેલાંનો સમય છે. તો તે વખતે પ્રાઇમરી સ્કૂલ પછી હાઈસ્કૂલનું શિક્ષણ આપવું પણ ઘણું વિકટ હતું, છતાં પણ તેઓ શ્રી કરે છે. તે જ વૈજનાથની જ આ વાત ચાલે છે કે વૈજનાથ છેલ્લે જગન્નાથ સ્વામી બને છે અને તે રીતે એમનું નામ મઠાધિપતિ તરીકે જાણીતું છે. ગોવર્ધન મઠના આચાર્ય હતા, પણ ખરેખર શું એમને વીતી છે એ વિચારવા જેવું છે કે જેમ જેમ પિતાશ્રીએ સંસ્કાર આપતા ગયા તેમ તેમ બરાબર એમનામાં સિંચન થતું ગયું. પોતે ઘણા જ તેજસ્વી હોવાથી બધું જ જલ્દી એક સમયમાં, 1 મિનિટમાં, 1 કલાકમાં બધું યાદ રહી જાય છે, ગોખી નાખે છે, મોઢે કરે છે અને જે કંઈ કહો તે ઉત્તમ બાળક અથવા તો ખરેખર શિક્ષા પામી શકે તેવો સંસ્કારી અને યોગ્ય જીવ છે. નાની ઉંમરમાં પુત્રનો આટલો ધર્મ પ્રત્યેનો ઊંડો રાગ, સ્ફૂર્તિ અને ઉત્સાહ જોઈને
પિતાનો ઉત્સાહ પણ એટલો જ વધ્યો અને સાથે સાથે જણાવ્યું, બારીક નિરીક્ષણ કરતાં જણાવ્યું કે તમારે તમારી વયના જે કોઈ છે વિદ્યાર્થીઓ અથવા તો બાળકો કે યુવાનો એના કરતાં તમને વિદ્વાનો અને વૃદ્ધો સાથે વધુ મજા આવે છે, વધુ રસ પડે છે અને હંમેશા પોતે પોતાની શારીરિક ઉંમર કરતાં 2-3 દાયકા અગાઉ હોવાથી, આગળ હોવાથી, મેચ્યોર્ડ હોવાથી, એક પ્રતિભા સંપન્ન હોવાથી, બચપણથી યુવાવસ્થાથી જ હોવાથી એમને વડીલો, વૃદ્ધો અને ધર્મકાંડ, કર્મકાંડના શાસ્ત્રીઓ, કંઈ પુરુષો, શાસ્ત્ર કરતા એવા વિદ્વાનો, પંડિતો એની જ ધર્મસભા અથવા એમની સાથેનો સત્સંગ ગમે છે. ગામ નાનું પડે છે, ક્ષેત્ર નાનું પડે છે, પણ છતાં એમાં ને એમાં રત છે. પુત્રની આટલી બધી એકાગ્રતા જોઈને પિતાને એમ થાય છે કે હવે એને બીજું બધું તો કરે જ છે, સ્કૂલમાં તો ભણે જ છે, પણ સાથે સાથે હું એને બ્રહ્મ વિદ્યા એટલે કે આત્મા સંબંધીનું અધ્યયન પણ કરાવું અને વધારે આધ્યાત્મિક સંસ્કાર પણ આપું. એટલે સ્કૂલમાં પણ કેવું હતું અને ઘરમાં પણ કેવું હતું. ઘરમાં સંયોગો જુદા છે, પણ સ્કૂલમાં શિક્ષણમાં આટલા આગળ છે. એટલું જ નહીં, માત્ર ભણવું અને પહેલો નંબર આવવું એમ નથી, પરંતુ સાથે સાથે ઘરના કામમાં પણ એને કલા કૌશલ્ય શીખવાડે છે અને સાથે સાથે ક્રિકેટ, ચિત્રકામ અથવા તો ઇતર પ્રવૃત્તિ જે કંઈ કહેવાય તે એક્સરસાઇઝ, વ્યાયામ વગેરેમાં પણ એટલા જ ફિટ છે. એમાં વ્યાયામમાં તો સૌથી વધારે પહેલો નંબર છે, જેથી કરીને જે કંઈ દંડ, બેઠક, યોગાસન જે ભવિષ્યમાં યોગી થવાના છે, એટલે પુત્રના લક્ષણ પારણામાંથી હોય તેમ તે બધો અભ્યાસ તેઓ શ્રી બરોબર કરે છે. અને તેમાં જ્યારે પણ ઇન્સ્પેક્શન હોય અથવા તો ક્યાંય કોમ્પિટિશન હોય, બીજા જિલ્લા સાથે હોય, બીજા શહેર સાથે હોય, ત્યારે હંમેશા એ શાળાધિકારી વગેરે ઇન્સ્પેક્ટર એમને જ મુખ્ય કરે, એમને જ મોડેલ બનાવે, સેમ્પલ બનાવે, એમને જ આદર્શ રાખે અને એમણે જ એ બધી દંડ, બેઠક, યોગાસન બતાવવાનું. બીજી બધી બાબતમાં તો આગળ હતા જ, એટલે શિક્ષણના ક્ષેત્રમાં લેખન શક્તિ, વક્તૃત્વ શક્તિ બધામાં તો ખરા, પણ આમાં પણ એટલા જ આગળ હતા, એ ભૂલવા જેવું નથી. ત્યાર પછી આગળ અભ્યાસ કરતાં કરતાં હજુ પણ એમને સંતોષ થતો નથી, એટલે આગળ જાય છે. તો કે હવે મારે આગળ ભણવું છે, SSC જેવું ભણી લીધું, હવે શું? તે વખતે પિતાશ્રી કહે છે કે હવે શું? હવે કમાવાની વાત છે, હવે 2 પૈસા રળવાની વાત છે. એમાં પિતા પુત્ર વચ્ચે ઘણો મતભેદ થાય છે, ઝઘડો થઈ જાય તેવું થાય છે, વાદ વિવાદ થઈ જાય છે. પરંતુ છેવટે આ જે વૈજનાથ પુત્ર છે, આજ્ઞાંકિત પુત્ર છે, કે જે કંઈ છે તે માતા પિતા જ છે અને એમાં માતાની વિદાય થઈ ગઈ છે, એટલે પછી હવે પિતા કહે તે સર્વમ સર્વા છે અને મારે તેમની આજ્ઞા માન્ય કરવા જેવું છે. પિતૃ આજ્ઞા સર્વમ સર્વા એમ માનીને જેમ કહે છે તેમ કરે છે. એટલે નીલકંઠ મહાદેવની જેમ જાણે કે વિષ પચાવી ગયા, એમને આગળ ભણવું હતું એ ભણી શક્યા નથી. હવે આખા દિવસમાં શું કરવું, એટલે પ્રવૃત્તિમાં એમને અધ્યાત્મના સંસ્કાર આપવા હતા, આત્મા સંબંધી શિક્ષણ આપવાનું હતું. એટલે પિતાશ્રીએ રુદ્રી, શિવ મહિમ્ન અને સંધ્યા વગેરે પાઠ શીખવાડ્યા અને એ પાઠમાં એનું જે કંઈ માતાજીનું ત્રિપુરા માતાજી કે ત્રિપુરા સુંદરી કહીએ છીએ, એનું પુરશ્ચરણ વગેરે કહીએ છીએ, એ બધું કરાવ્યું. તેમાં પણ ખૂબ જ જલ્દીથી આગળ વધી ગયા. એટલે ત્યાં શિક્ષણની વાત પૂરી થઈ ગઈ, ફર્ધર સ્ટડી થઈ શક્યો નહીં. ઉચ્ચ અભ્યાસ, વિદ્યા અભ્યાસ કે રાજકોટ, અમદાવાદ જવું પડે એ કાંઈ જ કરી શક્યા નથી અને લીંબડીમાં એટલું શિક્ષણ લઈને સંતોષ માન્યો. બધાની સલાહ સૂચન થયા એટલે પછી તેઓ ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે સ્કૂલમાં એમણે અરજી કરી અને પાસ થઈ અને એ પસંદ થયા અને તેઓ શિક્ષક બન્યા. હવે પોતે જ હજી ભણતા હતા, પણ ત્યાં એમણે આ રીતે શિક્ષકની નોકરી લઈ લીધી. આમ પણ લીંબડી સ્ટેટ જેમ ગોંડલ સ્ટેટ હતું સૌરાષ્ટ્રમાં, એમ શિક્ષણ કેળવણીના ક્ષેત્રે ઘણું આગળ પડતું હતું. એટલે એ વખતે લીંબડી સ્ટેટમાં હતા અને જે એના ઠાકોર હતા સર જસવંતસિંહજી, એમની પણ એમના ઉપર કૃપા હતી અને બરાબર ભણાવવાનું કામ ચાલે છે. તે વખતે લીંબડી ઠાકોર પણ ગોંડલ સ્ટેટના બાપુની જેમ જ શિક્ષણ કેળવણી માટે વધારે જ્ઞાન મળે એટલા માટે દર રવિવારે શિબિર રાખે, પ્રોગ્રામ રાખે, જાહેર પ્રવચન રાખે અને ઇતર વિષયનું અથવા ભલભલા વિદ્વાનો, પંડિતો, શાસ્ત્રજ્ઞોને બોલાવીને પ્રવચનની સિરીઝ વગેરે રાખતા હતા. એ વ્યાખ્યાનમાળામાંથી પણ તેઓ ઘણું શીખ્યા અને પોતે પણ પછી પ્રવચન કરવા લાગ્યા હતા. પણ જ્ઞાન પીપાસા હજુ એટલી જ હતી. એટલે અને વળી પાછું પોતાને કોઈ કારણે ઉદ્યોગ, વ્યવસાય કે બિઝનેસ ઉપર વધારે ટાંપ હતી કે ગમે તેમ થાય, ભણું છું, ભણાવું છું, પણ મને
વ્યવસાય કરું, ઉદ્યોગ કરું, કંઈક ધંધા વ્યાપારમાં પડું તો હું બે પાંદડે થાવ, અથવા તો રાષ્ટ્રની પ્રગતિ વ્યાપાર ઉદ્યોગની પ્રગતિ વિના શક્ય નથી. એટલે મને એમાં ઘણો રસ છે. એના સંબંધી જેટલા વિષય વિશે જાણવાનું મળે, કંઈ બોલવાનું મળે, સાંભળવાનું મળે, તે બધું જ એમની રુચિ ટૂંકમાં નોકરી ગુલામી કરવા કરતાં ધંધામાં ઝંપલાવાની પડવાની હતી. તે વખતથી જ એમનો ઉદ્યોગ પ્રત્યેનો પ્રેમ અને રસ વધી ગયો હતો. એટલે હવે શું થાય છે તે આગળ જોઈએ. ઉદ્યોગના શ્રી ગણેશ માંડવા માટે કરવું કેવી રીતે? એટલે એમના જીવનમાં જે કંઈ ગુણો હતા તેનું જ કામ આવ્યું કે પોતે બહુ સિન્સિયર હતા. એટલે ઘણાને એની સારી છાપ હતી. એમાં એક મિત્ર જેવા ભગુભાઈ મળી ગયા. એટલે બંનેએ છીંટ છાપવાના બિઝનેસમાં ઝુકાવ્યું. છીંટ જે સુતરાઉ કાપડ ઉપર આપણે છાપ કહીએ છીએ તે, અત્યારે તો એ શબ્દય કદાચ ઘણા જાણતા નથી. એમાં એમણે ઘણી પ્રગતિ કરી. ખૂબ જ જુદી જુદી ડિઝાઇનના રંગના કોમ્બિનેશન કરી અને બધા બીબા બનાવ્યા અને ખરેખર આ ઉદ્યોગમાં એ પાયોનિયર કહેવાયા અને ઘણી બધી સિદ્ધિ પણ મળી. હવે એ સફળતા મળવા માટે પહેલાં તો ઘણા બધા વિઘ્નોમાંથી પસાર થાય છે, પણ પેલા વીર નર્મદનું ગુંજતું હતું કે ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, એટલે બરાબરના એમાં મુસ્તાક રહ્યા. પછી વસ્તુ જે માંડી હતી એ સિદ્ધ થઈ ગઈ, પણ સંતોષ ન થાય. એટલે પ્રગતિ કરવી હોય તો અસંતોષ હોવો જોઈએ. પ્રોગ્રેસ લાઇઝ ઇન ડિસસેટિસ્ફેક્શન. એટલે અસંતોષ હોય એટલે જ થાય કે આ પૂરતું નથી, આ તો અધૂરું છે, આ એક વસ્તુથી શું, આ તો આવડી ગયું કે આ એક સિદ્ધ કર્યું, એટલે બીજી વસ્તુની પ્રગતિમાં કર્યા. એટલે બીજી વસ્તુમાં એણે શું કર્યું તો કે દિવાસળીના બોક્સ જે આવે છે, એટલે કે મેચ બોક્સ કહીએ છીએ તે, પછી બંદૂકનું રિપેરિંગ, ઘડિયાળનું ઉત્પાદન અને ફોસ્ફરસ લગાડવાવાળા મેચ બોક્સ, એટલે કે સાઈડમાં જે ફોસ્ફરસ લગાડેલી પટ્ટી આવે છે તે. આજે તો આપણને સામાન્ય લાગે, પણ કોઈકે તો શોધ્યું હોય કે વ્યવસાય શરૂ કર્યો હોય ને. અને ત્રાંબા પિત્તળના ઢાળા ઢાળવાનું કામ, આ બધા જમાં, અને હજી ઓછું હોય તો હાથ રૂમાલ હેન્કી બનાવવાનું. એટલે આ બધા માટે આ કેવી બાબતો કે ચીજો, કોઈ પ્રોડક્ટ હાથમાં આવી ગઈ છે એ જોવાનું છે, અને એ બધામાં એ પડે છે. એક સાથે આટલી બધી વસ્તુમાં પડે છે. અને એ વખતે રાજકોટમાં મોટું પ્રદર્શન ભરાય છે, એમાં પણ એમને મોટી સિદ્ધિ મળે છે કે કેવું પડે આ લીમડીવાળા આ ભાઈનું કામ કેવું પડે. એમ ઘણી બધી સિદ્ધિ મળતા ખૂબ જ ડિમાન્ડ હતી. બધી જ વસ્તુના જથ્થાબંધ ઓર્ડર મળ્યા. હવે કરવું શું? તો કે એના માટે પણ પૈસા તો જોઈએ જ. એ ઉત્પાદનને પહોંચી વળવા માટે પણ આર્થિક સગવડ તો કરવી જ પડે. અને તે વખતે એમને જે અનુભવ થયા છે એ વાંચ્યા જાય તેમ નથી, આપણને ખબર નથી, એટલું જ સારું છે. એ અનુભવ કડવા હતા અને એઝ યુઝ્યુઅલ બને છે તેમ એમને લાગ્યું કે જેને મેં પૂર્વે મદદ કરી છે, કંઈક શીખવાડ્યું છે, ભણાવ્યું છે, એની પાસે હાથ લાંબો કરવો પડે છે તો પણ કંઈ મને આપતા નથી. અને નાની મોટી એ નોકરીએ ચડી જવાની વણમાગી સલાહ આપે છે કે ધંધો ન થાય તો કાંઈ નહીં, પૈસા જોઈતા હોય તો સહેલા નથી, નોકરી કરો ને કમાઓ, પણ ધંધા માટે કોઈ મદદ કરતું નથી. તન મન ધનથી નિસ્વાર્થ સહાય કરી હતી. એ લોકો પણ પાછા પડી ગયા. પૂંઠ દઈ દીધી ત્યારે એમને આઘાત લાગે છે, અસહ્ય આઘાત લાગે છે. અને પૈસાની વાતમાં આટલું મોઢું ફેરવી જાય એટલે એમને ધનનું મહત્ત્વ ઓર સમજાઈ ગયું કે ધન વિના જગતમાં કાંઈ નથી. સંસ્કૃત સાહિત્યની સુભાષિત વાંચી હતી, પણ હવે ખરેખર અનુભવ થયો કે સર્વે ગુણા કાંચનમ આશ્રયંતે. બધા જ ગુણો સોનામાં જ રહેલા છે, સોનાના આશ્રય જ રહેલા છે. જો સોનું છે તો બધા દોડતા આવશે, જો પૈસો છે તો બધા દોડતા આવશે. એટલે અર્થની જે વાત કહીએ છીએ તે કે કેટલીક લક્ષ્મી ધનલક્ષ્મી હોય છે, પણ કેટલીક અલક્ષ્મી હોય છે, અવકૃપા કરતી જાય છે. એમ એમને અત્યારે તો અર્થનું પોઝિટિવ મહત્ત્વ જ લાગ્યું કે લક્ષ્મી વિના કાંઈ નથી. ધર્મ કરવો હોય તો પણ સંસારમાં પૈસા સિવાય કાંઈ નથી. એમને જડબે સલાક થઈ ગયું. હવે જે કંઈ કરવું તે ધન ઉપાર્જન કરવું, દ્રવ્ય ઉપાર્જન કરવું, એ છે તો બધું છે, નહીં તો સંસારમાં સૌ સ્વાર્થના જ સગા છે. એવી આર્થિક કટોકટીમાંથી એમને સંસાર પ્રત્યે ઘણો બધો અસંતોષ, અજંપો આવી ગયો. પછી એમણે શું કર્યું તો કે આર્થિક કટોકટીની પરિસ્થિતિમાંથી હાર્યા વિના બીજી બધી પ્રવૃત્તિ, એટલે કે ધંધાને પહોંચી ન વળાય તે બીજી પ્રોડક્ટના ધંધા બંધ કર્યા અને ત્રાંબા પિત્તળના ઢાળાનું એક જ કામ ચાલુ રાખ્યું. અને એમાં ખાસ મિત્ર કે ભાગીદાર જેવા મળી ગયા હતા તે લાલજીભાઈ. અને તે લાલજીભાઈ હોવાથી એ ધંધો આગળ ચાલ્યો અને એમને બધું સારું લાગ્યું. થોડોક સમય બધું સારું થયું ન થયું ત્યાં નસીબ 2 ડગલા આગળ છે તે લાલજીભાઈનું આકસ્મિક અવસાન થયું. એટલે લાલજીભાઈનું અવસાન થઈ જતાં પાછું એમને બરાબરનો સપાટો લાગ્યો. એટલે કારખાનું બંધ કરી દેવાનો નિર્ણય પણ લેવો પડ્યો. અને તે વખતે થઈ ગયું કે આ દુનિયામાં વ્યાપાર, ઉદ્યોગ, હુનરમાં પડવું હોય તો પણ પૈસો જોઈએ. ચાલ, મને ક્ષેત્ર નાનું પડે છે, હું બધા જાય છે તેમ મુંબઈની સફરે જાઉં. એટલે મુંબઈ જઈને જે કાંઈ છે તે વ્યવસાય માટે જાય છે. જેમ બધા હવે પરદેશ જાય છે તેમ
તે વખતે મુંબઈની સફર ઉપર એમણે પસંદગી ઉતારી. મુંબઈ જવું કેવી રીતે? પિતાની આજ્ઞા લેવા ગયા તો પિતાજી આ પુત્રની મહત્વાકાંક્ષા અને મૂંઝવણ બંને સમજી ગયા હતા, એટલે આનાકાની મનમાં હતી પણ એની સાથે કર્યા વિના મુંબઈ જવાની અનુમતિ આપી. જુઓ, એ પણ સમજવાનું છે કે પિતાશ્રીએ ઉચ્ચ અભ્યાસની ના કહી તો પણ વ્યવસાયમાં પડવામાં પિતાની અનુમતિ તો લે જ છે, કે જેમ કહે તેમ. એમને ન કહેવું હોય તો બાપુજી ના પાડે છે, પણ મારી ઈચ્છા છે એટલે ભણવા જવું, કે આમ કરું તેમ કરું એવું કહેતા નથી. એટલે ત્યાં પિતૃ આજ્ઞા માન્ય કરે છે. એક ઘણો સંસ્કારી જીવ છે, સમજવા જેવી વાત છે. તે વખતે મુંબઈ જવું એટલે આજના જેવી વાત નથી. એ વખતે તેઓ શ્રી લીંબડીમાં, સૌરાષ્ટ્રમાં, એટલે ત્યાંથી ભાવનગર જાય છે અને ભાવનગરથી મુંબઈ જાય છે. શું કામ? તો કે ભાવનગરથી વહાણમાં બેસીને મુંબઈ જવું સસ્તું પડે. એટલે ટ્રેનની બદલે જેમ ઘોડાગાડી કે ઊંટગાડીથી જવાય તેમ એના જેવું તે વહાણમાં ગયા. અને તે બોમ્બેથી, ભાવનગરથી બોમ્બે, પણ ભાવનગર કેમ પહોંચવું? તો કે જે શિહોર ભાવનગરના રસ્તે ઊંટ ઉપર બેસીને ગયા. એટલે ઊંટ સવારી, બીજી બધી સવારી મોંઘી પડતી હશે તો ઊંટ સવારી, અને ત્યાર પછી ત્યાંથી તે વર્તેજ, શિહોર, ભાવનગર થઈને ભાવનગર પહોંચ્યા. ભાવનગરથી વહાણમાં બેસીને મુંબઈ પહોંચ્યા. મુંબઈમાં બધી જ જાણકારી કરી, બધી જ તપાસ કરી, એટલે ઘણું જ્ઞાન, માર્ગદર્શન મેળવી આવ્યા. પણ એ પણ સત્ય સમજાઈ ગયું કે અહીંયા પણ પૈસાની બોલબાલા છે. પૈસો નહીં હોય તો કાંઈ થઈ શકશે નહીં. અહીંયા ઓટલા રોટલાના વાંધા જ પડે એવું છે. એટલે પણ જે પ્રેરણા, બળ, માર્ગદર્શન લીધું હતું, એટલે પાછું લીંબડી આવીને એમને હિંમત લઈને આવ્યા, વધારાનું માર્ગદર્શન લઈને આવ્યા, એ મોટી મૂડી લઈને આવ્યા. દેખીતી રીતે પૈસા ક્યાંય મળ્યા નથી અને આવીને બીજા ધંધા કરે છે. કયા ધંધા શરૂ કર્યા? તો કે તાળા બનાવવાનું અને રૂમાલને કલર કરવાનું અને ફટાકડા, અને એમાં પણ જે બપોરિયા કહેવાય છે સૌરાષ્ટ્રમાં, અહીંયા જે કહેવાતું હોય તે દિવાસળી, મેચબોક્સ જેવું જ આવે, અને એ બપોરિયા, બપોરને બપોરિયા કહે છે મને અહીંયા ખબર છે, પણ આ તો બપોરિયા બનાવવાનું એટલે નાનો ફટાકડો જ. અને કોઠી જે આવે છે તે જમીન કોઠી, ભૂ કોઠી કહે છે તે, એમાં પડ્યા. એટલે ટૂંકમાં કેવી કેવી વસ્તુ ઉપર અજમાયશ કરી છે, અને એ ધંધામાં એમને પૈસો નથી નસીબમાં, એટલે 200 રૂપિયાની ખોટ ગઈ. આટલું બધું કર્યું અને આ બધાના અંતે 200 રૂપિયાની ખોટ, એટલે આજે કોઈ કે 2 લાખ ગુમાવ્યા એમ કહીએ તોય ઓછું. એટલે એ જમાનાના 200 રૂપિયા, 125 વર્ષ પહેલાંના 200 રૂપિયા એટલે મોટી વાત હતી, અને ખોટ ગઈ. પિતાશ્રીએ ખોટ તો ભરપાઈ તરત કરી દીધી, કારણ કે ન્યાય નીતિવાળા હતા, પરંતુ ઘણા બધા કડવા વચન સાંભળવા પડ્યા અને દુઃખ લાગે છે. અને પિતા સામે કોઈ ગુસ્સો કરતા નથી, એક શબ્દ જવાબ વાળતા નથી, શાંતિથી સાંભળી લે છે કે બરોબર છે, બન્યું છે ને, પિતા છે ને કહે છે, અને 200 રૂપિયા ભરપાઈ કરી દીધા. પણ મનમાં ગાંઠ વાળી દીધી કે પિતાશ્રીના 200 રૂપિયા ગમે તેમ કરીને મારું તારું આવી ગયું હોય એવી રીતે પાછા વાળી દઉં. એટલે લીંબડી છોડી દીધું અને ત્યાંથી થોડેક દૂર એક હડાળા ગામ છે ત્યાં ગયા. અને ત્યાં તેમણે પૂજાપાઠની સાથે કર્મકાંડનો જે કાંઈ વ્યવસાય હતો, આવડતું હતું તે શરૂ કર્યો. એ પ્રવૃત્તિ, એ મિષ્ટભાષી, મળતાવડો સ્વભાવ, અને બધાની સાથે બહુ જ આસાનીથી ભળી ગયા. અને ત્યારથી તરત જ ટૂંક સમયમાં કોઈક એવી સિઝન હશે, એવા પર્વ આવતા હશે, તો એ કર્મકાંડમાં એમને 200 રૂપિયા મળી ગયા, અને પિતાશ્રીના હાથમાં મૂડી આપી દીધી, રકમ આપી દીધી, અને પોતે કરજમાંથી મુક્ત થઈ ગયા. એ પણ સંસ્કારિતા બતાવે છે. આપણને કૃપાદેવના પ્રસંગ ખબર છે એટલે વધારે મહાત્મ્ય લાગે કે જુઓ, આટલું પણ દેવું એમને ગમતું નથી. હવે વૈજનાથજીની જ વાત આગળ ચાલે છે કે પિતાશ્રીએ દેવું તો એને લઈ લીધું, સ્વીકારી લીધું, જે પૈસા હતા એ આપી દીધા. એટલે હવે કંઈ લેતી દેતી બાકી રહી, એટલે એમને ઘરમાંથી જુદા કર્યા. તમે હવે તમારી રીતે તમારું સંભાળો. તમારે નોકરીમાં આમ થયું, વ્યવસાયમાં ખોટ ગઈ, અને એમણે લગ્ન કર્યા હશે એટલે હવે ઘર સંસાર માંડવાનો છે, તો તે પણ કહે છે કે તમે હવે જુદા. પિતાશ્રીએ માતુશ્રીને તો વચન આપેલું હતું, બાળકોને સંભાળીશ, સંસ્કાર આપ્યા છે ખરું, પરંતુ તેમણે બીજા લગ્ન કર્યા હતા, અને તેમાં ઘરમાં માતા તરફથી પણ એમને અસંતોષ હતો. એટલે નોકરી વ્યવસાયમાં આવું થયું, અને માનું પ્રેમ નહીં અને પિતાની હૂંફ નહીં, હેત નહીં. એટલે જે કાંઈ હતું તે ફરજરૂપે હતું, પણ જે હૂંફ હોવી જોઈએ એ નથી. તેમ છતાં પુત્ર ધર્મ તરીકે પિતાને શિરોમાન્ય રાખ્યા જ છે. આખરે જુદા થવું પડે છે, એમની પાસે કાંઈ જ નથી. એમને એમના પત્નીશ્રીને એ વખતે ઘણું દુઃખ લાગ્યું, પણ એમ પણ થયું કે પિતાશ્રીએ કે માતુશ્રીએ જન્મ આપીને મોટો ઉપકાર કર્યો છે, આ મનુષ્ય ભવ મળ્યો છે, વળી મને યજ્ઞોપવિત સંસ્કાર, ધાર્મિક સંસ્કાર, ક્રિયાકાંડનું જ્ઞાન બધું જ મને આપ્યું છે, એથી વિશેષ મારે શું જોઈએ? હવે મારે પગ ઉપર ઊભા રહેવાનું જ છે, એટલે હવે હું આગળ જઉં છું.
પણ સંસાર પ્રત્યેની અસારતા આવી ગઈ અને ધર્માભિમુખ વધુ ને વધુ થતા ગયા. અને જે શીખવાડ્યું તે યાદ કરાવ્યું કે પિતાએ મને પહેલું શું શીખવાડ્યું હતું, તો કે પિતાશ્રીએ પહેલું ગણપતિ અને પછી બાળા ત્રિપુરા સુંદરીનું રહસ્ય, મંત્રનું પુનશ્ચરણ વગેરે શીખવાડ્યું હતું. એટલે એમાં કંઈક છે કે જેથી મને પહેલાં શીખવાડ્યું હતું, એટલે એમાં ઊંડા ને ઊંડા ઉતરે છે. પણ કંઈક આજીવિકા માટે જોઈએ એટલે લીંબડી સ્ટેટમાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ હતી, એમાં ઉમેદવારી માટે અરજી કરે છે અને તે મંજૂર થઈ ગઈ અને તેમને તેમાં નોકરી મળી ગઈ. એટલે આર્થિક રીતે કંઈક બેઠા થયા એમ એમને લાગ્યું, પણ નોકરી ગમતી નથી, પરાણે કરવી પડે છે. તે વખતે સંસાર પ્રત્યેની અસારતા લાગી જવાથી, આંતરિક સંઘર્ષથી કંટાળી આવવાથી એકદમ જ સત્સંગ પ્રેમી થઈ ગયા. સમર્થ સાધુ સંત મહાત્માઓની સંગતિ અને સત્સંગતિમાં રહેવા લાગ્યા અને લાગ્યું કે કોઈક આત્માની ગૂઢ શક્તિ છે, અગમ્ય શક્તિ છે, મંત્ર તંત્ર છે, યોગ સાધના છે, મારે એમાં આગળ વધવું છે. એટલે પછી આગળ વધવાનો પ્રયત્ન કરે છે. જુઓ સંજોગો માણસને કેવો બનાવી દે છે. આવું કંઈક થાય તો કેટલાક માણસ નિસ્તેજ બની જાય, કેટલાક નાસ્તિક બની જાય, એટલે કેટલાક નીરસ બનીને જીવનનો ભાર, સંસારનો ભાર પરાણે વેંઢારે. આજની ભાષામાં આપણે ડિપ્રેશન કહીએ છીએ, પણ એમાં આવી જાય તો આપણા વૈજનાથ નહીં. એટલે તેમણે માનસપટ ઉપર જે ધર્મના સંસ્કારને એનો રંગ હતો એમાં આગળ જવાનું કહે છે કે હવે મળું તો બધા યોગીઓને, મુનિઓને મળું અને વધારે સાધુ સત્સંગની ભક્તિ કરું. અનેક ગ્રંથોનો અભ્યાસ કરવાનો ચાન્સ મળે છે એટલે એ પણ કરે છે. ઘરે બેઠા જાતે વાંચતા લખતા આવડે છે તો લાઇબ્રેરી અથવા પુસ્તકો અથવા શાસ્ત્રો અથવા તો સંતો કોઈને કોઈ મળી રહે છે. તો પાતંજલિ યોગ દર્શન એમણે વાંચ્યું, એમાં યોગના 8 અંગ અને પ્રાણાયામના 9 અંગ વિશેનો અભ્યાસ કર્યો. એ વાંચવા પૂરતો છે, કોઈ પાસેથી રીતસર પ્રત્યક્ષ ગુરુ પાસેથી શીખે એની બલિહારી છે અને એમને બાકી છે. અને એવું કરતાં કરતાં પ્રાણાયામ યોગાસનમાં આગળ જતાં જતાં કોઈ જ્ઞાની સાધુ સંત મહાત્મા એના સત્સંગ, અને એ જમાનામાં એક ગામથી બીજે ગામ બધા આવતા પધારતા જતા, આગતા સ્વાગતા થતી અને એક મુખ્ય કામ હતું. અને તે વખતે તે પ્રવૃત્તિ તેમને બહુ લાભદાયી થઈ. તેવામાં કોઈક એમના એક મહાદેવના મંદિરમાં, એટલે કે લીંબડીની વાત ચાલે છે, લીંબડીમાં ભોગાવા નદી અને તેના ફૂલનાથ મહાદેવ મંદિરમાં એક કોઈક બંગાળના બ્રહ્મચારી આવ્યા અને તે બ્રહ્મચારી પ્રાણલાલજી મહારાજ હતા. તેમની સાથે તેમની મુલાકાત થઈ. તેમને યોગ વિદ્યામાં ઘણું જ માર્ગદર્શન મળ્યું. પૂછતા નર પંડિતા કેવી રીતે થાય, ત્યાં વૈજનાથ ઘણા જિજ્ઞાસુ છે, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. જુદા જુદા સાધુ યોગીના સંપર્કમાં રહેતા રહેતા ઘણું જાણવા મળ્યું, પણ દરેકના મત અલગ પડતા હતા એ પણ જાણ્યું. થયું કે માર્ગ એક હોવો જોઈએ, પણ બધાના મત મતાંતર માન્યતા ભેદ છે. દરેકને પોતે એમના શિષ્ય થઈને એમાં રસ છે અને મત અભિપ્રાય જુદા પડે છે. એટલે પછી હવે મારે એક જ ગુરુ શોધવા અને એક જ જગ્યાએ કૂવો ખોદીશ તો પાણી મળશે, મારી તરસ છીપશે. એમ કરીને હવે એક ગુરુ, પણ એની શોધ માટે જે કંઈ પરીક્ષક વૃત્તિ બુદ્ધિ હતી એના આધારે કે કરવો તો હવે એક જ ગુરુ અને પછી નહીતર નથી કરવા. એટલે એવા કોઈક ગુરુની શોધમાં હતા. ત્યાં રાજકોટ નિવાસી કોઈક ભાઈ મળ્યા અને તેમણે બતાવ્યું કે અષ્ટાંગ યોગ ને યોગ વિદ્યાના જાણકારમાં જો તમારે જાણવું હોય તો બ્રહ્માનંદ નામના એક મહાન યોગી છે અને એની પાસે પહોંચી જાઓ. એટલે બ્રહ્માનંદજી પાસે આ વૈજનાથજી પહોંચી જાય છે. બ્રહ્માનંદજી પરીક્ષા કરે છે, પૂછે છે. પહેલે દિવસે જ એમણે કેટલું કહ્યું તો વૈજનાથજી જે આસનમાં બધામાં હોશિયાર હતા, એક્સક્યુઝ મી, એટલે બધા આસન કરી બતાવ્યા અને પછી યોગાસનમાં પહેલી દિવસની પરીક્ષામાં પાસ થઈ ગયા. વિદ્યાર્થી અવસ્થામાં જે સાધન સાધ્યા હતા તે એમને કામ આવ્યા. પછી બીજે દિવસે નેતિ, ધોતી, બસ્તી, ત્રાટક, ગજકર્ણ વગેરે ક્રિયાઓ કરી બતાવી. એટલે યોગ સાધનામાં જેટલું હતું તેટલું કરી બતાવ્યું અને તે બ્રહ્માનંદજી ખુશ થઈ ગયા. બ્રહ્માનંદજી પ્રસન્ન થયા કે આનામાં વિશ્વાસ બેઠો કે જે વૈજનાથજી છે તે કંઈક આગળ જઈ શકે એમ છે, ચોક્કસ આગળ જઈ શકે એમ છે. એટલે થોડું નવું શીખવાડવાની શરૂઆત કરી. આ જૂનાની પરીક્ષા થઈ. પછી નવું શું, તો કે નવો કુંભક પ્રાણાયામ એ શીખવાડ્યો. એ કુંભક પણ સિદ્ધ કરાવ્યો. ત્યાર પછી જે આવે છે તે ઉજ્જાઈ, સિતકારી, શીતલી, ભ્રસ્ત્રિકા, ભ્રામરી, મૂર્છા વગેરે વિદ્યા યોગ વિદ્યાના નામ છે અને એક એક સહિત સર કરાવ્યા. એ બધું જ થયા પછી પાછા એ જ નદીના સામા કાંઠે એક ઝંડિયો કૂવો છે, લીંબડીમાં ભોગાવા નદીના સામા કાંઠે. એ ઝંડિયા કૂવા પાસે પણ કુંભક શીખવા મોકલ્યા. એ વધારે અઘરું કહેવાય અને ત્યાં પણ રહીને કુંભક શીખી ગયા. ટૂંકમાં અષ્ટ કુંભકના જાણકાર હવે વૈજનાથ બની જાય છે.
ત્યાર પછી વાંચનનો શોખ એટલો જ છે એટલે વિચારસાગર વેદાંતનો મહાન ગ્રંથ છે તે, પંચીકરણ બીજો ગ્રંથ છે તે, અને વિચાર ચંદ્રોદય ત્રીજો છે, એ બધાનો અભ્યાસ ચાલુ રાખ્યો. આ બાજુથી વેદાંતનો અભ્યાસ ચાલુ છે, આ બાજુથી યોગ દર્શનનો અભ્યાસ એટલે કે મહાવરો પ્રેક્ટિસ ચાલુ છે. છેલ્લે બ્રહ્માનંદજી ખુશ થાય છે એટલે આકાશગામીની વિદ્યા પણ શીખવાડી. આકાશમાં ચાલી શકે, ઉડી શકે એ વિદ્યા જૈન આગમમાં આવે છે. કેટલાક જૈન મુનિઓને સાધ્ય હતી. અત્યારે આવા સમયમાં 100-200 વર્ષમાં ભાગ્યે જ કોઈને હોય અને તે વૈજનાથજીને સિદ્ધ કરી એટલે બ્રહ્માનંદજીએ સિદ્ધ કરી હોય ત્યારે વૈજનાથજીને આપી શક્યા. એટલે એ બંને ગુરુ શિષ્ય જાણે કે આવડે છે એમ કરે છે. એમણે ઉપયોગ નથી કર્યો પણ એ આવડી ગઈ છે. હવે બ્રહ્માનંદજી એ જ ગુરુ, પણ બ્રહ્માનંદજીનું મન કંઈક ભાવનગર ઉપરથી ઉઠી ગયું. એ વખતે બંને ભાવનગરમાં હતા અને બ્રહ્માનંદજીએ ભાવનગર છોડી દીધું. કંઈક બન્યું હશે, કંઈક કારણ થયું હશે એટલે બ્રહ્માનંદજીએ છોડી દીધું. એટલે વૈજનાથજીને પણ ત્યાં હવે ભાવનગર ગુરુ પાસે રહેવાનો કંઈ અર્થ લાગ્યો નહીં એટલે તેઓ શ્રી લીંબડી આવ્યા. એટલે બ્રહ્માનંદજી જુદા, વૈજનાથજી જુદા, બંને ભાવનગરથી છોડી દીધેલું છે. એટલે વૈજનાથજી પાછા પોતાના મૂળ વતન કે ગામ આવી ગયા, તે લીંબડી આવીને વૈજનાથજીએ પાછા બધા જ અભ્યાસ શરૂ કર્યા. યોગ વાસિષ્ઠ, પંચદશી, અપરોક્ષ અનુભૂતિ, અષ્ટાવક્ર ગીતા, એટલે બધા જ વેદાંતના અને ખાસ કરીને શંકરાચાર્યજીના પુસ્તકોનો ફરી અભ્યાસ કર્યો. એટલે વાંચક તો થયા જ, પણ સાથે સાથે સૂર્યપ્રકાશ, સૂર્ય કાંઈ કોઈ દિવસ છાનો રહે નહીં, પ્રગટ થઈ જ જાય. એટલે કોઈને વાત કરે, કોઈને શિક્ષણ આપે, એમાં પ્રસિદ્ધિ મળી ગઈ કે બધા જ લોકોને એમ થઈ ગયું, શ્રોતા બની ગયા કે આમની પાસે કંઈક છે, જવા જેવું છે, શીખવા સમજવા જેવું છે. એટલે તેમના સત્સંગમાં આવવા લાગ્યા. તેઓ શ્રી તો એમ જ કહે છે કે હું મહાત્મા નથી, હું સિદ્ધ પુરુષ નથી, યોગી પુરુષ નથી. હું કરું છું, વાંચું છું એની ના નથી, જે મને આવડે છે તમને કહું એની ના નથી, પણ હું સંસારી કહેવાઉં, હું ગૃહસ્થ કહેવાઉં. મારું જીવન જે સાદું, નિર્મોહી, નિરાડંબરી છે તેમ જ રાખો. મને અઢળક ધન સંપત્તિનો મોહ નથી. જે મોહ હતો એ ઉતારી નાખ્યો છે, એ અંચળો ઉતરી ગયો છે કે ધન પ્રાપ્તિ માટે મને કોઈ જ આકાંક્ષા નથી. ને જેટલી હતી, ખેવના હતી, એટલી જ સ્પૃહા છોડી દીધી છે અને નિર્લેપતાથી રહે છે. અને એટલે જ લોકો મહાત્મા માનવા લાગ્યા. જે નથી ઈચ્છતા, ઝંખતા નથી, સ્પૃહા નથી, એટલે મહાત્મા મનાય છે. જ્યારે જોઈતું હતું ત્યારે એ જ લોકો ટીકાકાર હતા. હવે નથી જોઈતું ત્યારે તેમને મહાત્મા પદે સ્થાપિત કર્યા. આમ સૂક્ષ્મ જ્ઞાન લેતા છેવટે વૈજનાથજી બ્રહ્માનંદજી જ્યાં ગયા હતા, ગુરુ લાઠી અમરેલી, ત્યાં ગયા. એટલે કે લાઠી પાસે ગયા, લાઠીમાં ગયા અને ત્યાં જઈને કહ્યું, નિવેદન કર્યું કે હું છૂટો પડી ગયો છું, પણ આટલા સમયમાં મારી આટલી પ્રગતિ છે, મને આશીર્વાદ આપો. મેં શું કર્યું બધું નિવેદન કરે છે. એટલે બધું જાણતા હોય છે બ્રહ્માનંદજી, તો પણ બધું કહે છે કે મેં આટલી વિદ્યા પ્રાપ્ત કરી, આટલો અભ્યાસ કર્યો છે, પણ આ બધાનો હવે મને આશીર્વાદ આપો કે મારે શું કરવું અથવા હવે શું કરવા જેવું છે. મને સંપૂર્ણ સંતોષ નથી. વિદ્યા, યોગ, અભ્યાસ, વાંચન કર્યું છે, ટૂંકમાં આત્મપ્રાપ્તિ નથી, આત્મજ્ઞાન નથી. મારે હવે શું કરવું જોઈએ? બ્રહ્માનંદજી પ્રસન્ન થાય છે, આશીર્વાદ આપે છે. એમના જ શબ્દોમાં વાંચીએ કે તમે હવે મહાત્માઓની પંક્તિમાં બેસવા યોગ્ય છો. અત્યાર સુધી લગભગ ઘણી વિદ્યા પ્રાપ્ત કરી લીધી અને વિદ્યાનો તો કોઈ અંત જ નથી. હજુ કેટલીય વિદ્યા પ્રાપ્ત કરવાની બાકી છે, પણ આટલેથી અટકો અને આ પ્રભુ ભક્તિમાં ટકો. આ નાશવંત ભૌતિક સમૃદ્ધિ પાછળ બધા અજ્ઞાની આડંબરી દોડે છે. તમે તેમાં નથી. તમે આત્મા પરમાત્માનો આધ્યાત્મિક સંબંધ બાંધી અને જીવન સફળ બનાવો. એટલે હવે તમે આ ભક્તિ જ કરો, સત્સંગ જ કરો અને આ આત્મા માટે જ લાગી જાઓ. વૈજનાથજીને પણ એમ થયું કે હવે મને બધેથી સંતોષ છે, બધેથી પાછું મન પડી ગયું છે. હવે મારે જે કરવું છે તે એકમાત્ર આત્માર્થે કરવું છે, આત્મા માટે કરવું છે. છતાં જે કરવું પડે છે દ્રવ્ય ઉપાર્જન માટે, તે દિવસે કાંઈ કર્મકાંડ અથવા તો જે કરવાનું છે તે કરે છે, પણ રાત્રિની નીરવ શાંતિમાં એમણે ઘણું કામ સાધી લીધું. એટલે પૂજાપાઠ, કર્મકાંડ, દ્રવ્ય ઉપાર્જન બધું દિવસે અને રાતના સમયનો સદુપયોગ કરીને અભ્યાસ, વાંચન, મનન, કાવસર્ગ વગેરે કર્યું. નિદ્રાને ઘણી તિલાંજલિ આપી. હજુ મનમાં રહી જાય છે કે કાંઈક મંત્ર તંત્ર શાસ્ત્રમાં કાંઈક હોવું જોઈએ. આ યોગ સાધના મેં સાધીને એની વાત છે. તો કે હવે આ જે મંત્ર તંત્ર જેની પાસે હોય એને કંઈક મળવા કરવાનું થાય છે, એ સંબંધી જેટલું સાહિત્ય હોય તેમાં પડે છે અને આગળ જવાનો પ્રયત્ન કરે છે. તો એમાં કેટલાક મંત્ર સાધીને પરિણામ જુએ છે તો નિષ્ફળ,
કેટલાક સફળ અને કેટલાકમાં બહુ સમય જાય છે, વિલંબ થાય છે. એટલે લાગે છે કે મંત્રતંત્ર તે મંત્રતંત્ર, એમાં ભલીવાર નથી. જે કરવું હોય તે મારે આત્મા માટે જ કરવું જોઈએ. વિચાર વિનિમય ચર્ચા સમાધાન બધું થયા કરે છે, એટલે થોડુંક મંત્રતંત્ર પાછળ પડી જવાનું થયું. પણ એના પરિણામે એમણે જોઈ લીધા કે આમાં કેટલુંક કરી શકે, મંત્ર કેટલુંક કરી શકે, શું કરી શકે. એટલે એનાથી પણ દૂર થયા કે બધું જ અજમાયશ થઈ ગઈ. હવે તો કે હવે સિદ્ધિ પ્રસિદ્ધિ મળવા લાગી. હવે ફૂલની સુગંધ બધે મહેકે તેવી રીતે ગુજરાત બહાર પણ કેટલાય સ્ટેટમાં એમની સિદ્ધિ એક મહાત્મા તરીકે પ્રસરી ગઈ. અને તેથી કરીને ઘણા બધા આવવા લાગ્યા. અને એમાં એક નથુરામજી શર્મા છે, એમનો પણ એમને આકસ્મિક પરિચય થઈ ગયો. અને નથુરામજી શર્માનો પરિચય એટલે અત્યારે આપણે એમાં જતા નથી, પણ એમના શિષ્ય જ થાય છે. તે નથુરામ શર્માની વાત પણ કૃપાળુદેવે કોઈક પત્રમાં લીધી છે, ત્યારે લઈશું. નથુરામ શર્મા સંસારથી વિરક્ત હતા, એટલે એમને શિષ્ય પદે સ્થાપવા પડે એવું છે. બાકી ખરેખર ખરું પૂછો તો આ વૈજનાથજીને કંઈ એવો શિષ્ય કરવાનો મોહ બિલકુલ નથી. એ પ્રસિદ્ધિથી દૂર છે. તેમ છતાં એને સંન્યસ્ત અવસ્થામાં લઈ જાય છે, માંગરોળમાં જઈને દીક્ષા આપે છે, એટલે શિષ્ય તરીકે સ્વીકાર્યા છે, એની ના નહીં. પણ પોતાને હજુ એમ થાય છે કે કંઈક એને શીખડાવવું, સમજાવવું એટલે શિષ્ય, પણ પોતાના ગુરુ તો હજી છે. એટલે પોતે ગુરુ થવામાં માનતા નથી. છતાં પણ આટલો યોગ થયો છે, એટલે બે વચ્ચે બેલેન્સ રાખ્યું છે. પણ મારા ગુરુ કોણ એમ કરીને, અથવા તો હું ગુરુ કેવી રીતે, એવો એક મનમાં ઉહાપો થાય છે. તે વખતે મધુસૂદન કરીને એક સરસ્વતી, મધુસૂદન સંન્યાસી છે. અને તે કોણ છે તો કે જે 4 મઠ સ્થાપેલા છે, એમાંનો એક મઠ ગોવર્ધન મઠ, અને એના આચાર્ય પદે મધુસૂદન સરસ્વતી છે. તો ત્યાં પૂછે છે, ત્યાં સ્વામી પાસે જાય છે. મધુસૂદન સ્વામીને આ વૈજનાથજીમાં એટલી બધી યોગ્યતા લાગી કે એમને એક ગોવર્ધન મઠના અધિષ્ઠાતા કે જે કયો તે મઠાધિપતિ બનાવી દીધા. પોતે નિવૃત્ત થાય છે અને વૈજનાથજીને સ્થાપી દીધા છે. એ પણ મોટી સિદ્ધિ કહેવાય. સામેથી મળતું આવે એવી વાત છે. હવે સિદ્ધિ પ્રસિદ્ધિ આનું નામ છે. અને ત્યારથી તેઓ જગન્નાથ તીર્થ સ્વામી તરીકે વિખ્યાત થયા. એટલે વૈજનાથજી યોગી, જે ગૃહસ્થ મુમુક્ષુ સંસારી આત્માર્થી એમ હતું, એમાંથી હવે ગુરુપદે અને સંન્યાસી અને જગન્નાથ તીર્થ સ્વામી તરીકે થયા. અને 41 વર્ષની વયે તેમને આવું મોટું બિરુદ કે પદ મળે છે. એ પદવી ટૂંકમાં એમણે સ્વીકારી. એટલે યોગ વિદ્યા, બધી વિદ્યા કેટલાયમાં એ પારંગત થયા, એની ના નથી. અને તેવા વૈજનાથજી જ્યારે એમ કહે કે કૃપાળુદેવ વિશે કંઈ વાત થઈ હતી, તે વચનામૃતજીમાં 212મો પત્ર જે વાંચી રહ્યા છે, એમાં વાંચીએ કે પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિશેનું તેમના મુખથી શ્રવણ કર્યું, તો તે વિશે તો કંઈ લખી શકાય તેમ નથી. પણ જોકે તેમણે તમને મિથ્યા કહ્યું નથી, એટલું જણાવી શકું છું. કૃપાળુદેવના કોઈ પૂર્વકાળમાં, પૂર્વભવમાં નોર્થમાં નેપાળ પાસે વિચરતા હતા, નેપાળમાં વિચરતા હતા. એ ભવ કૃપાળુદેવનો નેપાળમાં વિચરવાનો ભવ, નેપાળમાં રાજકુમાર હતા, એ ભવ વૈજનાથને યોગ વિદ્યાના અભ્યાસે દેખાયું. અને લોકોએ પૂછ્યું તો કે હા, અમે જાણીએ છીએ કે તેમનો એક ભવ આ પણ હતો. તે કૃપાળુદેવ સુધી વાત આવી, એટલે કૃપાળુદેવ કહે છે કે તેમણે તમને અસત્ય, મિથ્યા કહ્યું નથી, ખોટું કહ્યું નથી. એટલે કે એ વાત સાચી છે, પણ એથી વધારે મારે કંઈ કહેવું નથી, કંઈ લખી શકાય તેમ નથી. કોઈ દિવસ કૃપાળુદેવના 900 ભવનું જ્ઞાન પોતાને હતું, પણ કદી વાર્તા માંડી નથી, વૃત્તાંત કહેવાની તકલીફ કયો, અથવા તો કૃપા કરી નથી. કે એ પોતે સમજીને સમાવાનું હોય, એ બધી ઇતિહાસ કે ભૂતકાળની વાત એવી રીતે બધે કહેવાની હોય નહીં. એમાં સિદ્ધિ પ્રસિદ્ધિ મળે તેથી શું, તેને તો ફગાવી દેવાની છે. કીર્તિ મળે તેથી શું. એટલે એમણે ક્યાંય ઢંઢેરો પીટાવ્યો નથી. કોઈ પૂછે તો અસદ ભાષણનો દોષ ન લાગે, એટલે કહે છે કે હા, અમને જાતિસ્મરણ નામ છે, અમને 900 ભવનું છે. કોઈ 700 બોલે, કોઈ 800 બોલે, એટલે કે ના, અમને 900 ભવનું જ્ઞાન છે. બસ વાત પૂરી થઈ ગઈ. તો આવા વૈજનાથ, આટલી યોગ્યતાવાળા એટલું જાણી શક્યા છે કે કૃપાળુદેવનો કયો ભવ હતો, એક ભવ જાણી શક્યા છે. અને એ સંબંધી વાત થઈ. હવે એ ગોવર્ધન મઠના ઉત્તરાધિકારી પદે જે કોઈ છે તે વૈજનાથજી છે. અને તેમણે શું કર્યું તો કે સાધુ તો ચલતા ભલા. એટલે હવે મારે અહીંયા એક જ જગ્યાએ રહેવું, એના કરતાં પરિભ્રમણ કરવું જોઈએ. એક જગ્યાએ રહીએ તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં કેટલો ક્ષેત્ર પ્રતિબંધ આવી જાય. સાધુ સાધ્વીજીને એટલે જ એક જગ્યાએ જૈન શાસ્ત્રો પ્રમાણે ચોમાસું કરવાની આજ્ઞા છે. 4 મહિના એક જગ્યાએ રહેવાનું, પણ બાકીના 8 મહિના તો વિહાર કરવાનો, અહીંયા પરિભ્રમણ કરવાનું કહે છે. એટલે કે બધી બાજુ, બધા ગામ શહેર તરફ વિહાર કરી અને ધર્મનો ઉપદેશ આપવો, સત્સંગ કરવો, કરાવવો. એટલે મનોમંથન પછી એ પરિભ્રમણ માટે નીકળી પડે છે.
મધુસૂદન સ્વામી એમને આજ્ઞા પણ આપે છે. એમાં પણ જુઓ આજ્ઞાંકિતતા મોટો ગુણ છે. એમને ઠીક પડે તે કરવું એવું નથી. અને તેમ કરતાં કરતાં તેમણે બીજા કેટલાક 3 શિષ્યો હતા એને દીક્ષા આપી, એમને યોગ્ય લાગ્યા એટલે આપી અને આગળ જાય છે. હવે 41માંથી મોટા થયા છે. 41 વર્ષમાંથી ધીમે ધીમે 51-52 વન પ્રવેશ થઈ ગયો છે. અને સતત ધર્મ પ્રચાર કર્યા પછી 55-57 વર્ષે એમની તબિયત થોડીક બગડી કે લથડી. હવે પ્રવાસ થઈ શકશે નહીં એમ લાગ્યું. અને હું માનું છું ત્યાં સુધી એ પાદવિહાર કે પગપાળા યાત્રા હશે. સ્પષ્ટતા નથી પણ એવું લાગે છે. એટલે તેમ કરીને અંતે લીંબડી આવવાનું વિચાર કરે છે. એ હજુ વિચાર કરે છે, કારણ કે હવે સ્વામી સંન્યાસી છે. પહેલાં લીંબડી આવવું અને હવે આવવુંમાં ફરક છે. તો લીંબડીના જે ઠાકોર હતા તે હવે જસવંતસિંહજીની બદલે દોલતસિંહજી છે. તેમને પણ તેમના ઉપર પ્રેમ પ્રતીતિ છે એટલે વિનંતી કરે છે. જે ઠાકોર છે એ જ વિનંતી કરે છે કે તમે ખુશીથી વતનમાં પધારો અને પાવન કરો. અને પછી લીંબડી આવી જાય છે. લીંબડી પધારે છે. લીંબડી વિનંતી માન્ય રાખે છે. અને છેવટે બધા જ શિષ્ય ભક્ત સમુદાયને જે કંઈ કહેવાનું છે તે ઉપદેશ આપે છે, શક્તિપાત કરે છે, શિવલિંગનું પૂજન કરે છે, બધું કરે છે. અને છેલ્લે આસોવદ 11 ને વિક્રમ સંવત 1972 એટલે કે 58 વર્ષનું આયુષ્ય ભોગવ્યું. અને રવિવારે સમાધિસ્થ મુદ્રામાં પોતાના નશ્વર દેહનો ત્યાગ કરીને બ્રહ્મલીન થયા. અને તરત જ બધાએ શિવોહમ શિવોહમનો નાદ શરૂ કર્યો. એટલે મંત્ર સ્મરણ શરૂ થઈ ગયું. હવે ગોવર્ધન પીઠના 143માં શંકરાચાર્ય મધુસૂદન સ્વામી, 144માં ત્યાં જગન્નાથ તીર્થ સ્વામી. એટલે કે આટલી મોટી હસ્તીની વાત ચાલી રહી છે. અને તે લીંબડીમાં જે ભટ્ટની વાડી છે ત્યાં એમની સમાધિ પણ કરવામાં આવી છે. હજુ વાત પૂરી થઈ જતી નથી. ત્યાર પછી તેમના નામ ઉપરથી જગદીશ આશ્રમ સ્થાપના થાય છે. અને છોટા કાશી જેવું લીંબડી કહેવાય એ છોટા કાશી લીંબડીમાં એક વધારો થયો, ત્યાં જગદીશ આશ્રમથી વધારો થયો. આ વૈજનાથ સ્વામીએ પૂર્વ અવસ્થામાં લખેલા પુસ્તકો કયા? તો કે રહસ્ય દીપિકા, ઉપદેશ ચિંતામણી, શાસ્ત્રાર્થ પ્રવેશિની, આત્માનુભવ અને તૈતરીય ઉપનિષદ અને પછી કંઈક શબ્દ છે આત્મ ઉદય કે આત્મ અભ્યુદય કેવો કંઈક. પછી આ પૂર્વ અવસ્થાના હતા. સંન્યસ્ત અવસ્થામાં થયા એટલે કે જગન્નાથ સ્વામી થયા પછી શું? તો કે પછી સુબોધપત્ર, બોધવચન અને જ્ઞાનદર્શની સમાજ એ લખ્યું છે. આજે પણ લીંબડીમાં જગદીશ આશ્રમ અસ્તિત્વમાં છે. તો આવા વૈજનાથ પ્રખર યોગી, સૌરાષ્ટ્રના સંત, સૌરાષ્ટ્રના યોગી અને બીજા સ્ટેટમાં પ્રાંતમાં પણ પ્રસિદ્ધિ છે, નોર્થમાં પણ પ્રસિદ્ધિ છે, બીજા પણ કેટલીક જગ્યાએ પ્રસિદ્ધ છે. એવા વૈજનાથ વિશે કૃપાળદેવ લખે છે કે યોગ માર્ગના સારા પરિચય છે, સદવૃત્તિવાળા યોગ્ય જીવ છે, પણ તે બંનેનો ભેટો થતો નથી. એટલે કે વૈજનાથજી કૃપાળદેવની સન્મુખ થતા નથી. એમનો ભવ પણ જાણે છે, એમની કીર્તિ પ્રસિદ્ધિ પણ સાંભળી હશે, પણ ત્યાં સુધી સન્મુખ થયા નહીં. એટલે સદગુરુ અને સત્શિષ્ય તે બનવા સર્જાયું નહીં હોય એટલે તે બની શક્યું નથી. તેમના વિશે કૃપાળદેવના જ્ઞાનમાં કેટલું બધું છે કે જણાવી દે છે કે જે પદનો તમે સાક્ષાત્કાર પૂછ્યો છે, કયો છે, તે તેમને વૈજનાથને હજુ થયો નથી. એટલે એવો આત્મ સાક્ષાત્કાર, એવો આત્મ અનુભવ કે દેહ અને આત્મા બંને જુદા અનુભવાય, તે આત્મ અનુભવ સુધી વૈજનાથજી પહોંચી શક્યા નથી. એટલે કૃપાળદેવનું જ્ઞાન કેવું, કૃપાળદેવની દશા કેવી, કૃપાળદેવની સાધના કેવી, તે આ વાત પરથી સમજવાનું છે. આગળ જઈએ. જેના વચન બળે જીવ નિર્માણ માર્ગને પામે છે, એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન કવચિત કર્યું પણ હશે, તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદી, રીતિ યોગાદી અને બીજી તેવી કામનાઓથી પોતાની દૃષ્ટિ મલિન હતી. અને જો દૃષ્ટિ મલિન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ આપણો બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ બંને સમાન થઈ ગયા હોય છે. અને આવી દશા જ્યારે આવે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે, પણ એ જ દશા આણવી એવો જેનો દૃઢ નિશ્ચય છે, તે ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત કરે છે. ફરીથી કે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે. કોઈક એવો સત્પુરુષ કે જેના વચનથી આપણે નિર્વાણ પામી જઈએ, મોક્ષ માર્ગને પામી જઈએ. આ ભવે પુરુષાર્થ કરીએ તો, નહીં તો થોડા ભવે, નહીં તો બહુ થોડા ભવે, 1, 2, 3, 15 ભવ તો વધુમાં વધુ એવું બનેલું છે
જીવ નિર્વાણ માર્ગને પામે માત્ર વચન બળથી. અને એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને ઘણીવાર જોગ થયો છે. આપણને અત્યાર સુધીના આનંદકાળમાં ઘણીવાર થયો હોય. અત્યારે વૈજનાથજીની વાત ચાલતી હતી, એમને પણ લાગુ પડે કે એને કૃપાળુદેવનો યોગ સામે છે આમ જુઓ તો, પણ સૌરાષ્ટ્રમાં છે, પણ એ યોગ નથી. અને એ યોગ નથી, કૃપાળુદેવે પણ કંઈક યોગ્યતા જોઈ નથી કે સામેથી બોલાવ્યા કે કર્યા કે એવી રીતે કંઈ ભેટો થયો, કાંઈ થયું નથી. તો કે એવું ઓળખાણ થયું નથી. શું કામ? જીવને ઓળખાણ થવામાં શું આડું આવે છે? તો કે કદાચ પહેલાં પ્રયત્ન કર્યો હોય અથવા વૈજનાથજીએ કર્યો હોય તો પણ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિયોગને રિદ્ધિયોગની કલ્પના. કોઈકને જ્યોતિષમાં જ રસ, આ તો મેં પૂછ્યું તો આટલું ના આવડ્યું, મેં પૂછ્યું તો એનું ખોટું પડ્યું, એટલે એ વ્યક્તિમાંથી રસ ઉડી જાય. તો કંઈ બધા ત્રિકાળ જ્ઞાની છે, ત્રિકાળ જ્ઞાની તો કેવલ જ્ઞાની છે, એવો તો કંઈ જ્યોતિષી છે નહીં કે જેની એક એક વાત સાચી જ પડે. એવું જ્ઞાન હોઈ શકે પણ હોતું નથી. એટલા માટે તરત જ જીવની શ્રદ્ધા ઉડી જાય. અથવા આમ કરવાનું કહ્યું હતું અને આટલું નિવારણ ન થયું એટલે હવે મૂક પડતી શ્રદ્ધા એક તો આવી ન હોય, થઈ ન હોય, દૃઢ હોય તો મૂકે નહીં અને પછી રવાના થઈ જાય. તો કે સિદ્ધિયોગ શું? તો કે અણીમાં, મહિમા, લઘીમાં, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ, આ 8 મહાસિદ્ધિ કહેવાય. જે શ્રી કૃષ્ણ મહારાજને પણ સિદ્ધ હતી અને બીજા કેટલાક યોગીને પણ હોઈ શકે છે. એથી પર થઈ જવાનું છે, પાર થઈ જવાનું છે. એ વાપરવાની નથી, ફોરવવાની નથી, એનો ઉપયોગ કરવાની નથી. જીવને કૃપાળુદેવને કોઈ પૂછે છે તો એમ પણ કહે છે કે અમને એ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે કે નહીં એનું અમને લક્ષ્ય નથી, યાદેય નથી, અને અમે એના પ્રત્યે ધ્યાન પણ નથી કે અમારામાં આટલી બધી શક્તિ પડેલી છે. થઈ શકે, કરી શકાય, પણ 100 વોટ આવડે પણ નથી કરવું. એવી રીતે તો કે અણીમાં એટલે અણુ જેટલું નાનું રૂપ લઈ શકે. મહિમા એટલે મહાનમાં મહાન, મોટામાં મોટું, મેરુ પર્વત કયો કે એથી કંઈ મોટું કયો, 14 રાજલોક કયો તો એટલું રૂપ લઈ શકે. લઘીમાં એટલે બિલકુલ નાનું લઈ શકે. અણી જ પેલું અણી એટલે અણુ જેટલું પાતળું નાનું. હવે લઘીમાં એટલે નાનું, હળવું, એટલે આંકડાના રૂથી પણ હળવું થઈ શકે. અને ગરિમા એટલે એકદમ ગુરુ ભારે પણ થઈ શકે. અતિશય ભારે, કોઈથી ઉપડે નહીં, ઇન્દ્રથી પણ ઉપડે નહીં તેવું. પછી ઈશિતા, કોઈને ઈશ એટલે ઐશ્વર્ય, એ બધું જ ઐશ્વર્ય પ્રગટી શકે. કોઈ પણ બાબત લાવો, કોઈ પણ વસ્તુ લાવો તો એના ઢગલા. વશિત્વ એટલે કોઈને પણ વશ કરી શકે. નાનામાં નાનું જંતુ, રજકણથી માંડીને ઇન્દ્રને પણ વશ કરી શકે, અપ્સરાને વશ કરી શકે, કોઈને પણ વશ કરી શકે તેવી સિદ્ધિ. પ્રાપ્તિ તો કે આત્માની પ્રાપ્તિ, એટલે આત્મજ્ઞાન નહીં પણ બીજી કેટલીક પ્રાપ્તિ છે, એટલે સિદ્ધિ છે. અને પ્રાકામ્ય એ પણ એક જાતની કામના સિદ્ધિ જ છે. ઈચ્છા સહિત બધી છે આ, એટલે ત્યાં મેળ પડતો નથી, આત્માની સિદ્ધિપૂર્વક નથી. અને લબ્ધિ સિદ્ધિમાં જાય છે. પછી રિદ્ધિ યોગ શું? સિદ્ધિ અને રિદ્ધિ બંને શબ્દો મૂક્યા છે. તો કે રિદ્ધિ યોગ એટલે કેટલીક લબ્ધિ, કેટલીક બુદ્ધિ, કેટલીક ચારણ ક્રિયા. ચારણ એટલે ચારણ જ્ઞાતિ, બારોટ એ બધા નથી કહેવું, પણ ચારણ ક્રિયા એટલે આકાશચારિણી, આકાશગામિની, આકાશ સુધી ચાલી શકે, આકાશમાં ઉડી શકે એવી વિદ્યા. એટલે ખરેખર ઘણી અગમ્ય વિદ્યા કહેવાય. એ વિદ્યા પણ પ્રાપ્ત થઈ શકે. વિક્રિયા એટલે રૂપ વિકુરવી શકે, નાના મોટા રૂપ લઈ શકે. અહીંયા બેઠા હોય ને બહાર કોઈ જાય તો બીજા રૂમમાં આપણે હોય, આપણું અસ્તિત્વ હોય. સસલું સિંહ પણ થઈ શકે, નાનું મોટું ગમે તે રૂપ લઈ શકે. કોઈના સગાવાલા થઈને જવું હોય તો એ પ્રમાણે રૂપ લઈ જઈ શકે. એટલે ગમે તે રીતે, કોઈને બીવડાવવા હોય તો એ રીતે, અને બંને રીતે બેસે. અહીંયા પણ બેઠેલા હોય, જ્યાં જાય ત્યાં પણ રહી શકે. તપ એ પણ રિદ્ધિયોગમાં આવ્યું. જાત ભાતનું તપ કરી શકે, તપશ્ચર્યા કરી શકે. મન, વચન અને કાયાનું બળ પણ એટલું જ ફોરવી શકે. અને ઔષધિ વગેરે કે જીનાગમમાં મૂકેલી છે તે 28 પ્રકારની લબ્ધિ. આમ તો અનંત લબ્ધિ છે, પણ 28 પ્રકારની કે પોતાના થૂકથી કોઈનું દર્દ મટી જાય, પોતાના પસીનાથી મટી જાય, પોતે દૃષ્ટિ કરે ને મટી જાય, પોતે હાથ ફેરવે ને મટી જાય. એવી જે કેટલીક લબ્ધિ શક્તિ આપણે જાણીએ છીએ તે બધી જ ઔષધિ. અને 50 માણસની રસોઈ બનાવી હોય તો 500 કે 5000 જમી જઈ શકે. એ જે કહેવાય છે તે પણ આમાં આવી જાય છે. આવી બધી સિદ્ધિયોગ ને રિદ્ધિયોગ. તો એ કોઈક જગ્યા એવી સાંકળી હોય. છેલ્લી એક વાત કહી દઈએ કે માનો કે 25-50 બેસી શકે, 100 માણસ બેસી શકે એટલી જગ્યા હોય, એની બદલે 1000-2000 માણસો બેસી શકે, એટલે સ્થળ પણ એટલું મોટું બની જાય કે એ રીતે. તો એ પણ રિદ્ધિયોગ છે. તો આવા સિદ્ધિયોગ, રિદ્ધિયોગ અને એવી બીજી કામનાઓથી જીવની દૃષ્ટિ મલિન હોય છે કે અરે આ મહાત્મા પાસે આવી લબ્ધિ છે, આવી સિદ્ધિ છે, એટલે પોતાને હોય તો સારું, અથવા એ આપણા માટે ઉપયોગ કરે તો સારું, એવી લગભગ અપેક્ષા રખાઈ જાય છે અને ત્યાં જીવ ભૂલે છે.
જીવનું તો સ્વરૂપ શુદ્ધ જ છે, આત્માનું સ્વરૂપ શુદ્ધ જ છે. આવી લબ્ધિ સિદ્ધિ તો અનંતકાળમાં આપણને ઘણીવાર મળી હોય, પણ તેથી શું? એટલે એથી કંઈક વિશેષ આત્માની અનંત શક્તિ છે અને તેનું ઓળખાણ કરવાનું છે, એટલે કે આત્માનો અનુભવ કરવાનો છે. આ બધી લબ્ધિ સિદ્ધિનો અનુભવ કરવાનો નથી. એટલે આવે હોય તો હોય, ઘણો બધો પૈસો હોય તો હોય, તેથી કરીને એક સમયે કે મિનિટે પૈસો ખાવો પીવો કે વાપરવો જ અથવા ભેગો જ કરવો એમ તો નથી. તેવી જ રીતે એમ કહે છે કે દૃષ્ટિ મલિન છે, એટલે બીજા સત્પુરુષ પ્રત્યે પોતાની દૃષ્ટિ મલિન હોવાથી ઓળખાણ પડતું નથી. એટલે બીજા પાસે તો આવી સિદ્ધિ છે, આ મહાત્મા પાસે તો આવી કાંઈ સિદ્ધિ નથી, એમ જીવ હંમેશા સરખામણી કર્યા કરે છે. અને જો એવો કંઈક સત્પુરુષ મળે તો એ પાછા એવી રીતિ સિદ્ધિમાં લઈ જાય એમ ઈચ્છે છે. એટલે કે પોતાની એક્સપેક્ટેશન્સ, અપેક્ષા વધી જાય છે, એનું નામ મલિન દૃષ્ટિ છે. તો દૃષ્ટિ મલિન હોવાથી આવી સત્મૂર્તિ પ્રત્યે પ્રત્યક્ષ મૂર્તિમાન સત્પુરુષ કૃપાળુદેવ જેવા કદાચ મળ્યા હોય તો પણ વૈજનાથજી જેવાને પણ ભૂલ થવા સંભવ કે ભાઈ એવું નથી જોઈતું, મારે તો મંત્રતંત્ર જોઈએ છે, યોગ વિદ્યા જોઈએ છે, આત્મા જોઈતો નથી, એવું બને તો આ તો આપણું સમજવા માટે દૃષ્ટાંત છે. તો સાક્ષાત મૂર્તિમાન સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, એટલે ઉપલક દૃષ્ટિ રહે છે. ઉપર ચોટ્યું આપણે કહી દઈએ કે છે તો જ્ઞાની મહાત્મા તો છે, સાધુ સંત છે, લાગે છે તો ખરા, પણ પછી પોતાને એમને કોઈ નિસ્બત સંબંધ નહીં. એ છે તો છે, સારા છે તો છે, હશે, વન મોર, ઘણા ઓળખીએ, ઘણા જાણીએ, એમાં એક વધારે, પણ એથી વિશેષ મારું કલ્યાણ અહીંથી થઈ જાય એવો ભાવ આવતો નથી, ઓળખાણ પડતું નથી. અને માનો કે પ્રભુશ્રીજી અંબાલાલભાઈ, સૌભાગભાઈ, જુઠાભાઈ વગેરેને ઓળખાણ પડી ગઈ, તો કૃપાદેવ પ્રત્યે કેવી ઓળખાણ પડી ગઈ કે હવે ઘડીનો વિયોગ પણ ગમતો નથી, સાલી શકતો નથી, સાખી શકતા નથી. એને જીવન અને મૃત્યુ બંને એકદમ સમાન લાગે છે, કે એટલે કે મરી ગયા જેવું લાગે છે. એટલો પ્રેમ, એટલો સ્નેહ, એટલી ભક્તિ સામા સત્પુરુષ સદગુરુ ઉપર એમને આવી જાય છે. અને જગત આખું સંસાર અસાર લાગે છે, નિસાર લાગે છે, ઉદાસીન ભાવે જીવે છે. જીવતા છતાં મરેલા, મરેલા છતાં જીવતા, જે કયો તે. જીવન અને મૃત્યુનો કોઈ ભેદ રહેતો નથી, એવી રીતે જીવે છે. સંયોગ, મૃત્યુ બધું એક સરખું થઈ ગયું છે. અને એવી દશા આવે છે એટલે કે એની વૃત્તિ પરમ પુરુષમાં જ રહેતી હોવાથી પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સૂર બસે, એટલે એને માર્ગ નિકટ છે, મોક્ષ માર્ગ નજીક છે. અને હવે ટૂંક સમયમાં થોડાક 1-2 ભવમાં કે થોડાક વધુ ભવમાં પણ હવે મોક્ષે ચાલ્યું જઈ શકે એમ છે. એ સત્પુરુષનું ઓળખાણ, સદગુરુનું ઓળખાણ એ મુખ્ય વાત છે. એવી દશા કરવામાં શું આડું આવે છે? તો કે માયાની સંગતિ બહુ વિટંબણામય છે. માયા વચ્ચે આવી ગઈ, માયાબેન વચ્ચે પડી ગયા. માયા, સંકટ, મુશ્કેલી જે કેવું હોય તે, પણ વિટંબણા એટલે સંકટ, મુશ્કેલી. માયાની સંગતિ શું? તો આપણે જાણીએ છીએ તે મોહ, માયા, મિથ્યા, મમતા, જે કયો તે, જે કંઈ છે તે વચ્ચે આવે છે. એ વચ્ચે કપટ આવે છે, આવરણ આવે છે, અને સંસારની માયા કહીએ છીએ તે, પ્રપંચ કહીએ છીએ તે, કોઈને કોઈ રીતે એને રજડાવે છે, રખડાવે છે, અને તેમાં પડે છે. લબ્ધિ સિદ્ધિ પ્રગટે અને એને ફોરવે એ પણ માયા છે, એટલે તેવા આવરણ કરે છે. અને તેનાથી તેનું કલ્યાણ આગળ જવું જોઈએ તે થતું નથી, મોક્ષ થતો નથી. એટલે એવી દશા છતાં કૃપાદેવ આશ્વાસન આપે છે, જેને લાવવી જ છે, કરવી જ છે, એવી દશા આણવી, એવો જેનો નિશ્ચય દૃઢ છે, તેને તો થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. એટલે જવું જોઈએ, માત્ર મોક્ષ અભિલાષ હોય તો એનો માર્ગ તો મોકળો છે. જેને રસ્તે પડી જવું છે એને કોઈ રસ્તો બાંધી રાખનાર નથી. તરવાનો કામી છે એને કોઈ બાંધી શકતું નથી, અને જેને બંધાયેલા જ રહેવું છે એને કોઈ છોડાવી શકતું નથી. બાવળિયાને બાદ ભેડીને કહીએ કે અમને છોડાવો તો કોઈ છોડાવે નહીં, પણ છોડી દેવાનું કહે છે તો આપણે છોડી દેવા જેવું છે. તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે, તે માટે અમારે શું કરવું તે કંઈ સૂઝતું નથી. કૃપાદેવ આગળ લખે છે ત્રિભુવનભાઈને કે તમે બધાએ, એટલે ખંભાતની મંડળી, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, સુંદરલાલભાઈ, નગીનભાઈ વગેરે જે છે તે, કે હમણાં તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે કે હવે અમારે શું કરવું એ સૂચતું નથી, અથવા હું માર્ગદર્શન શું આપું એ વિચાર કરું છું. સજીવન મૂર્તિથી માર્ગ મળે એવો ઉપદેશ કરતાં પોતાને બંધન કર્યું છે. મેં એવું લખ્યું કે સજીવન મૂર્તિ હોય, મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે, એ જીવતો જાગતો પ્રત્યક્ષ દેહે વિદ્યમાન મળે તો વહેલું કલ્યાણ થાય, શીઘ્રમેવ કલ્યાણ થાય, પણ ઓળખાણ પડે તો થાય. આવું લખ્યું કહ્યું તો હવે સજીવન મૂર્તિથી તમે મારા પર જ મંડી પડ્યા છો, કે જે ઉપદેશનો લક્ષ તમે અમારા ઉપર જ માંડ્યો, કર્યો નહીં, માંડ્યો, માંડણી કરી, એટલે કે એક પછી એક સ્ટેપ પગથિયા ચણતા જાય, બનાવતા જાય, તેવી રીતે માંડણી, બાંધણી, જે કયો તે કર્યું. કે કેવું? તો કે સજીવન મૂર્તિથી માર્ગ મળે. અમે તો સજીવન મૂર્તિના દાસ છીએ, ચરણરજ છીએ. પ્રભુશ્રીજી કહે છે તેવું કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ.
એમાં ખપી ગયા છે. તો કૃપાળુદેવ કહે છે કે અમે સજીવન મૂર્તિના દાસ છીએ, એટલે કોના છીએ? ચરણ છીએ. તો કે મહાવીર સ્વામી જેવા અનંતા જ્ઞાની પુરુષ થઈ ગયા. છેલ્લા મહાવીર સ્વામી એમને મળ્યા તે ભવમાં તે સદગુરુ સત્પુરુષ હતા, તેમનું સાનિધ્ય મળ્યું, તેમની સાથે દીક્ષા હતી. મહાવીર સ્વામી મોક્ષે ગયા, પણ કૃપાળુદેવને કંઈક નાનું બાકી રહી ગયું, જેથી આટલા 2400 વર્ષ વધી ગયા. એટલે કે છે અમે તો તેવા આત્મા પ્રાપ્ત જેણે કર્યો છે, આત્મા પ્રત્યક્ષ પ્રગટ પ્રાપ્ત કર્યો છે, તેવા સ્વરૂપ ઉપલબ્ધ પુરુષો, એવા સજીવન મૂર્તિ અને એવા કોઈ પણ થઈ ગયા હોય તો એના અમે દાસ છીએ, ચરણરત છીએ. એ જ થવાના છે પોતે, તેમ છતાં આ નમ્રતાથી એવું લખે છે. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે કે જે દશામાં કેવળ અસંગતા જ હોય. અમારી એવી અલૌકિક દશા નથી. કૃપાળુદેવની આવી દશા છે, તો પણ અલૌકિક દશા ઈચ્છે છે કે પૂર્ણ અસંગ હોય, પરિપૂર્ણ રીતે નિવૃત્ત હોય, એવી અસંગતા નથી. એવી અસંગતા તો સિદ્ધને કહેવાય કે કોઈનો એને સહારો નથી, સહાય નથી, જરૂર નથી. ઉપર છેક લોકાગ્રે જઈને બેઠા છે, તો એવો સંગ જોઈએ છે. અમારો ઉપાધિયોગ તો તમે પ્રત્યક્ષ દેખો તેવો છે. આ બે છેલ્લી વાત તો તમારા બધાના માટે મેં લખી છે. અમે ઉપાધિમાં પડ્યા છીએ એ, અને સજીવન મૂર્તિનું ઓળખાણ હોવું જોઈએ તે. અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. અને બીજું એક એ જણાવવાનું છે કે તમે અમારા માટે કોઈને કંઈ કહેશો નહીં. ઉદયકાળ તમે જાણો છો. કૃપાળુદેવને પોતે પ્રગટ પ્રસિદ્ધિમાં આવવું નથી, એટલે કહી દીધું કે ઉદયકાળ તમે જાણો છો. અમે વ્યવસાયમાં પડ્યા છીએ, વ્યસ્ત છીએ, અમે નિવૃત્ત નથી. જો નિવૃત્ત હોત તો મોક્ષ માર્ગની કાંઈક વધારે વાત ખુલ્લમ ખુલ્લી કહી શકત. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.